આ વર્ષે ગુજરાતમાં ટોટલ 68 ફિલ્મો રિલીઝ થઈ અને એ 68 ફિલ્મોમાંથી મેં ટોટલ 26 ફિલ્મોને જોઈ અને એ ટોટલ 26 ફિલ્મોમાંથી મારી જે સૌથી ફેવરેટ ગુજરાતી ફિલ્મ હતી એ હતી લોચા લાપસી. અને જો થોડા દિવસોની અંદર હું મારો ટોપ 10 બેસ્ટ ગુજરાતી ફિલ્મ્સ ઓફ 2024નો વિડીયો બનાવીશ તો એ વિડીયોની અંદર આ ફિલ્મ ટોપ 1ની રેન્કિંગમાં હશે. અને બાય ધ વે ટોપ 10 બેસ્ટ અને ટોપ 10 વર્સ્ટ મૂવીઝના જે વિડીયોઝ છે એના ઉપર હું કામ મારું ચાલુ છે અને એ તમને ટૂંક સમયમાં મારી યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળી જશે. તો જો તમે એ વિડીયોઝને જોવા માંગો છો અને ગુજરાતી ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. લોચા લાપસી ફિલ્મ રિટન એન્ડ ડિરેક્ટેડ બાય સચિન બ્રહ્મભટ્ટ અને ઓરિજિનલ સ્ટોરી અને ડાયલોગ બાય મોલિન પરમાર બંને ભેગા થઈને આ ફિલ્મનું સ્ક્રીન પ્લે લખ્યું છે. સ્ટારિંગ વૈધવી ઉપાધ્યાય જે હવે આપણી વચ્ચે નથી, ભગવાન એમની આત્માને શાંતિ આપે. 2023ની અંદર 22 મેના દિવસે કાર એક્સિડન્ટમાં એમનું મૃત્યુ થયું હતું અને આ એમની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મની અંદર એમનું પરફોર્મન્સ બહુ સારું એવું હતું, ચેતન ધનાની, ચિરાગ વોહરા અને મલ્હાર ઠાકરની સાથે. હાવેવર મલ્હાર ઠાકરનું પરફોર્મન્સ મને આ ફિલ્મની અંદર ગમ્યું, પણ ઘણા બધા લોકોની એવી કમ્પ્લેન્ટ હતી કે ભાઈ મલ્હાર ઠાકર જે છે એમની બધી જ ફિલ્મોમાં એક સરખું એવું પરફોર્મન્સ આપતા હોય છે અને કંઈ નવું નથી કરતા. અને ઘણા બધા લોકોની એવી પણ કોમેન્ટ હતી કે મલ્હાર ઠાકર જે છે એ બહુ જ ઓવર એક્ટિંગ કરે છે એમની ફિલ્મોની અંદર. આવું હું નથી કહેતો, ઓડિયન્સ કહે છે, જેનો સોર્સ કોમેન્ટ સેક્શન છે, મારું નહીં, બીજાનું જે આ ફિલ્મને લગતી વાતો થતી હોય છે. હાવેવર હું આ વાતથી કમ્પ્લીટલી ડિસએગ્રી કરું છું. અને બીજું એ કે કોઈ પણ એક્ટર જો એકનો એક જ રોલ વારંવાર કર્યા કરે છે તો મને એનાથી કંઈ પણ વાંધો નથી, અન્ટિલ અનલેસ ધ ફિલ્મ ઇઝ ગુડ. ભાસ્કર જોશી જેણે એક મશીન બનાવ્યું છે જે દુનિયાનું કોઈ પણ તાળું ખોલી શકે છે અને એ મશીનની ડીલ કરવા માટે ભુજની એક કંપની છે જે ભાસ્કર જોશીને ભુજની અંદર નખત્રાણા નામની જગ્યાએ બોલાવે છે એ મશીનની માટે ડેમો બતાવવા માટે અને એ મશીનને ખરીદવા માટે, બેસિકલી ડીલ કરવા માટે. પણ જે ગાડીમાં તે જઈ રહ્યો હોય છે એમાં પછી પંચર પડે છે અને ના છૂટકે એને કોઈની લિફ્ટ લેવી પડે છે અને ત્યાં ભાસ્કર જોશી એક બહુ જ ખરાબ રીતે ભરાઈ જાય છે અને એક બહુ મોટો લોચો ઊભો થાય છે કે જે માણસની ગાડીમાં તે બેઠો છે એક ખૂની નીકળે છે અને એ સમયે એક લાશને એની બેક સીટમાં ડબ્બાની અંદર પૂરીને લઈ જઈ રહ્યો હોય છે. અને હવે ભાસ્કર જોશીને તે માણસ રિવીલ કરે છે કે તે પોતે એક ખૂની છે અને હવે તને મારા ખૂન વિશેની ખબર પડી ગઈ છે એટલે જે જગ્યાએ હું હાલ જઈ રહ્યો છું એ જગ્યાએ હું પહોંચી જઈશ એટલે હું તારું પણ ખૂન કરી નાખીશ. અને ભાઈ, ધીસ ઇઝ ધ બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી ઓફ ગુજરાતી સિનેમા, નોટ ધી બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીન પ્લે ઓફ ગુજરાતી સિનેમા. એટલે ફિલ્મનું સ્ક્રીન પ્લે સારું છે પણ ઇટ ઇઝ નોટ ધી બેસ્ટ સ્ક્રીન પ્લે, પણ ઇટ ઇઝ ધી બેસ્ટ ઓરિજિનલ સ્ટોરી આઈ હેવ એવર સીન ઇન એની ગુજરાતી ફિલ્મ. આ ફિલ્મનું આટલું બધું સારું હોવાનું કારણ આ ફિલ્મની સ્ટોરી છે જેને બહુ જ સરસ રીતે લખવામાં આવી છે એન્ડ ધ વે ઇટ અનફોલ્ડ્સ ઇટસેલ્ફ એ જ આ ફિલ્મને એક બહુ જ જોરદાર ફિલ્મ બનાવે છે. આ ફિલ્મ માટે જો કોઈ સૌથી વધારે ક્રેડિટ ડિઝર્વ કરતું હોય તો એ છે મોલિન પરમાર. અને જો હું કાલે ઉઠીને ટોપ 10 બેસ્ટ ગુજરાતી મૂવીઝ ઓફ 2024નો વિડીયો બનાવું અને એ વિડીયોની અંદર આ ફિલ્મ ટોપ 1 ઉપર રેન્ક કરે તો એનું કારણ પણ રહેશે મોલિન પરમાર. અને આ ફિલ્મ પછી હવે આ લેખક નેક્સ્ટ શું કરી રહ્યા છે એ જોવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. અને હવે આ ફિલ્મ પછી એ જે પણ કંઈ નવું લઈને આવશે, જેમાં એ ખુદની ઓરિજિનલ સ્ટોરી લઈને આવશે, એ ફિલ્મ જોવા માટે હું ખૂબ જ એક્સાઇટેડ છું. અને બીજી એક વસ્તુ જે હું ભૂલી જવાનો હતો પણ મને અત્યારે યાદ આવ્યું, જ્યારે હું ફિલ્મને જોઈ રહ્યો હતો ત્યારે હું કોન્સ્ટન્ટલી આ ફિલ્મને ગેસ કરવાની, પ્રેડિક્ટ કરવાની કોશિશ કરી રહ્યો હતો કે ભાઈ હવે આગળ શું થશે, હવે કેરેક્ટર શું ડિસિઝન લેશે અને એવું બધું. અને ભાઈ, જે પણ હું ગેસ કરી રહ્યો હતો, જે પણ હું પ્રેડિક્ટ કરી રહ્યો હતો એનાથી એકદમ કંઈક અલગ જ આ ફિલ્મ મારી સામે રિવીલ કરી રહી હતી અને મને વારંવાર રોંગ સાબિત કરી રહી હતી કે ભાઈ તું આમ વિચારતો હતો ને, એ રીતે નહીં, આ રીતે. અને લિટરલી આ ફિલ્મ મારા મગજને ચેલેન્જ આપે છે અને એ પણ ઠેઠ એન્ડ સુધી. એન્ડ વેન ફિલ્મ ડઝ ધેટ કાઇન્ડ ઓફ થિંગ ટુ મી, વેલ ધેટ્સ અ ગ્રેટ ફકિંગ મૂવી. પણ જો આ ફિલ્મમાંથી તમે મોલિન પરમારની ઓરિજિનલ સ્ટોરી કાઢી નાખશો તો આ ફિલ્મ એક બહુ જ બકવાસ અને ખરાબ ફિલ્મ બનીને રહી જશે. અને હવે આપણે વાત કરીશું આ ફિલ્મના નેગેટિવ પોઈન્ટ્સની. ફિલ્મનું જે ડિરેક્શન હતું એ બહુ જ વીક હતું અને જે લેવલની ફિલ્મની સ્ટોરી હતી એ સ્ટોરીને આ ફિલ્મનું ડિરેક્શન જસ્ટિસ નથી દેતું. અને ફિલ્મની સ્ટોરી જે લેવલની છે એની આસપાસ પણ આ ફિલ્મનું ડિરેક્શન નથી આવતું. ડિરેક્ટર ઓફ ધીસ ફિલ્મ સચિન બ્રહ્મભટ્ટને એમના ડિરેક્શનને બહુ જ ઇમ્પ્રૂવ કરવાની જરૂર છે અને આઈ હોપ કે ઇન ફ્યુચર હી વિલ બીકમ બેટર. બટ ઇન ધીસ ફિલ્મ આઈ પર્સનલી ડીડ નોટ લાઇક ધ ડિરેક્શન ઓફ ધીસ ફિલ્મ. અને બીજું આ ફિલ્મનું કલર ગ્રેડિંગ. ભાઈ શું હતું આ? છપરીઓ બધા એમના ફોટા પાડવા પેલું ફિલ્ટર નથી વાપરતા, એ ફિલ્ટરની લટચકથી ગોતીને લાઈન રો ફૂટેજ ઉપર ચોંટાડી દીધી હોય ને એવું લાગે છે. અને ખરેખર આ ફિલ્મને કલર ગ્રેડિંગની જરૂરત નથી. જો આ ફિલ્મને ખાલી એમને કલર કરેક્ટ કરી હોત ને તો પણ આ ફિલ્મ બહુ જ જોરદાર લાગત. પણ આ કલર ગ્રેડિંગ ઇટ લુક્સ લાઈક અ ફકિંગ સ્નેપચેટ ફિલ્ટર. અને ભાઈ એક વસ્તુ મને નથી સમજાતી, આ ફિલ્મનું બજેટ 3 કરોડ રૂપિયા છે અને ચલો માની લઈએ 1 કરોડ રૂપિયાના રિલીઝમાં અને માર્કેટિંગમાં ખર્ચો એમને કર્યો હશે તો પણ 2 કરોડનું બજેટ વધે. અને 2 કરોડના બજેટમાં એમને આટલી ખરાબ ફિલ્મ બનાવી છે. ટેકનિકલી તમે 2 કરોડમાં કેટલી જોરદાર ફિલ્મ બનાવી શકો અને આ ફિલ્મ ઇઝ ગાર્બેજ. અને કદાચ લોકો આવીને મને એવું કહે છે કે ભાઈ તને કલર પેલેટ નામની વસ્તુ ખબર છે, વાદળી, લાલ અને ચીકણીનું કલર પેલેટ ફિલ્મની અંદર વાપર્યું હતું. કાં તો અમુક લોકો આવીને એવું કહે છે કે એ કોડેકનું ફિલ્મ્યુલેશન હતું અને એ બધી તને ના ખબર પડે. તો વેલે જે હતું એ ઇટ લુક્સ લાઈક અ ફકિંગ સ્નેપચેટ ફિલ્ટર. પણ ફિલ્મ ટેકનિકલી ભલે જેવી હોય એવી, ફિલ્મની સ્ટોરી એટલી જોરદાર હતી કે આ ફિલ્મની સ્ટોરી
લિટરલી આ ફિલ્મને એના દમ પર જ 2024ની વન ઓફ ધી બેસ્ટ ગુજરાતી ફિલ્મ બનાવે છે. આ ફિલ્મની સ્ટોરી જ હતી જેના લીધે આ ફિલ્મને મેં 2 વખત જોઈ અને બીજી વખત પણ જ્યારે મેં આ ફિલ્મને જોઈ ત્યારે પણ મને એટલી જ મજા આવી. ઇનફેક્ટ બીજી વખત જોવામાં મને વધારે મજા આવી. હું આ ફિલ્મને દઈશ 8/10. અને ખબર છે આ ફિલ્મના મેકર્સને શું કરવું જોઈએ? આ ફિલ્મને લઈને એમને બોલિવૂડના સારા સ્ટુડિયો જોડે જવું જોઈએ અને આ ફિલ્મને હિન્દીમાં રીમેક કરવી જોઈએ સારા ટેકનિકલ ક્રૂ સાથે. કારણ કે જો આ ફિલ્મને હિન્દીમાં રીમેક કરવામાં આવશે અને સારી રીતે માર્કેટ કરવામાં આવશે તો આ ફિલ્મ ઇઝીલી 50 કરોડ તો કમાઈ જ લેશે બોક્સ ઓફિસ પર. અને એમાં પણ જો અજય દેવગન જેવો કોઈ સારો પોપ્યુલર એક્ટર લેવામાં આવશે, ફિલ્મ કેન ઇઝીલી ગો અપ ટુ 100 કરોડ, 200 કરોડ ઓર મે બી મોર. ઇવન મલ્હાર ઠાકર જ એઝ અ મેઇન લીડ કેરેક્ટર હિન્દી રીમેકમાં પણ રહેશે અને સારું એવું પરફોર્મન્સ આપશે તો એ પણ એક પેન ઇન્ડિયા સ્ટાર બની શકે એમ છે. અને પ્લીઝ 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 જો આ ફિલ્મના કોઈ મેકર્સ, રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર જોઈ રહ્યા હોય તો રેધર દેન કોઈ સ્ટુડિયો તમારી જોડે આવે અને રાઇટ ખરીદીને લઈ જાય, તમે પોતે જ કોઈ સ્ટુડિયો જોડે જાઓ અને આ ફિલ્મને પિચ કરો અને તમે પોતે જ આ ફિલ્મને હિન્દીમાં રીમેક કરો. કારણ કે જો તમારી ફિલ્મ હિન્દીમાં હિટ થઈ તો એ પછી તમારા ક્રિએટિવિટીના ગેટ ખુલી જશે અને તમે તમારી ફિલ્મોને ઊંચા સ્કેલ ઉપર બનાવી શકશો. ઇવન હિન્દી રીમેક આ ફિલ્મનું હિટ જશે તો એનાથી તમે સારું એવું પ્રોફિટ કમાશો અને એ પ્રોફિટથી તમારે જો ગુજરાતી ફિલ્મ બનાવી હોય અને એ ગુજરાતી ફિલ્મને તમારે પેન ઇન્ડિયા રિલીઝ કરવી હોય તો તમે એ પણ કરી શકશો. કારણ કે રાઇટર અને ડિરેક્ટર પોટેન્શિયલ તો છે તમારામાં. થોડીક બિઝનેસ બુદ્ધિ વાપરીને તમે એક બહુ જ ઊંચા લેવલ ઉપર જઈ શકે એમ છો. એનીવે આ હતું મારું લોચા લાપસીનું રિવ્યૂ. જો તમે આ ફિલ્મ ના જોઈ હોય તો તમે આ ફિલ્મને જોજોના સ્ટ્રીમિંગ સર્વિસ ઉપર જોઈ શકો છો. ત્યાં આ ફિલ્મ અવેલેબલ છે. અને જો તમે આ ફિલ્મ ઓલરેડી જોઈ લીધી છે તો તમને ફિલ્મ કેવી લાગી, તમારું આ ફિલ્મનું રિવ્યૂ શું છે, તમારા આ ફિલ્મોને લઈને વિચાર શું છે એ મને કોમેન્ટ કરીને જરૂર કહેજો. તો આ હતું મારું 2024ની વન ઓફ ધી બેસ્ટ ગુજરાતી ફિલ્મનું રિવ્યૂ. અને મેં 2024ની વન ઓફ ધી વર્સ્ટ ગુજરાતી ફિલ્મ ઉપર પણ રિવ્યૂ બનાવ્યું છે કારણ કે આ ફિલ્મે તો મારો મગજનો અઠ્ઠો કરી નાખ્યો હતો. અને હા, જો તમને આ વિડીયો જોવામાં મજા આવી હોય તો એ વિડીયો જોવામાં તમને ડબલ મજા આવશે. આ વિડીયો એક મસ્ટ વોચ છે, જરૂર જોજો. અને આવા જ ફિલ્મોના ગુજરાતીમાં રિવ્યૂઝ જોવા માટે સબસ્ક્રાઇબ ધ ચેનલ.